નમસ્કાર. ચાલો આજે એક સફર પર જઈએ. એક એવી સફર જે રાજમહેલના સુખ વૈભવથી શરૂ થઈને જ્ઞાનના પ્રકાશ સુધી પહોંચે છે. આપણે વાત કરીશું સિદ્ધાર્થ ગૌતમની, એક રાજકુમાર જે બુદ્ધ બન્યા. પણ સવાલ એ છે કે એવું તો શું થયું કે એમણે બધું જ છોડી દીધું? આ જ તો આખી વાતનો મૂળ સવાલ છે, ખરું ને? કોઈ વ્યક્તિ જેની પાસે બધું જ હોય એ શા માટે કઠિન માર્ગ પસંદ કરે? ચાલો આપણે સિદ્ધાર્થના જીવનમાં ઊંડા ઉતરીને એ કારણોને સમજવાનો પ્રયત્ન કરીએ. તો વાર્તાની શરૂઆત થાય છે કે એવા રાજમહેલથી જ્યાં દુઃખનો પડછાયો પણ ન હતો. રાજકુમાર સિદ્ધાર્થનું જીવન સુખ સુવિધાઓથી ભરપૂર હતું, પણ ક્યારેક આ જ સુખ સૌથી મોટા સવાલો ઊભા કરે છે. વાત છે ઈસવીસન પૂર્વે 566ની. કપિલવસ્તુના શાક્ય ગણરાજ્યમાં રાજા શુદ્ધોધન અને રાણી માયાદેવીને ત્યાં એક પુત્રનો જન્મ થયો. પિતાનું સપનું હતું કે તેમનો દીકરો એક મહાન રાજા બને, પણ કુદરતે કંઈક અલગ જ વિચાર્યું હતું. પણ જો સિદ્ધાર્થના જીવનની શરૂઆત જ એક મોટી ખોટ સાથે થઈ. એમના જન્મના થોડા જ દિવસોમાં એમના માતા માયાદેવી મૃત્યુ પામ્યા. તેમનો ઉછેર એમની માસી ગૌતમીએ ખૂબ જ પ્રેમથી કર્યો. કદાચ આ જ ઘટનાને કારણે જીવન અને મૃત્યુ જેવા વિષયો પર એમનું મનન નાનપણથી જ શરૂ થઈ ગયું હતું. હવે સિદ્ધાર્થ જેમ જેમ મોટા થયા તેમ તેમ એમનો સ્વભાવ વધુને વધુ ચિંતનશીલ બનતો ગયો. આ જોઈને રાજા શુદ્ધોધનને ચિંતા થવા લાગી કે ક્યાંક મારો દીકરો સંન્યાસી ન બની જાય. એટલે તેમણે સિદ્ધાર્થને સંસારમાં બાંધી રાખવા માટે તેમના લગ્ન યશોધરા નામની સુંદર રાજકુમારી સાથે કરાવી દીધા, અને તેમને રાહુલ નામનો એક પુત્ર પણ થયો. પણ પિતાના બધા જ પ્રયત્નો જાણે કે વ્યર્થ ગયા. સંસારના બંધનો સિદ્ધાર્થને રોકી ન શક્યા. એમના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. આ એક ક્ષણ હતી જ્યારે તેમણે રાજમહેલની બહારની દુનિયા જોવાનો નિર્ણય કર્યો. અને એ ઉંમર હતી માત્ર 30 વર્ષ. 30 વર્ષની ઉંમરે જ્યારે દુનિયા કારકિર્દી અને પરિવારમાં સ્થિર થવાનું વિચારે, ત્યારે સિદ્ધાર્થે રાજપાટ, પત્ની, પુત્ર બધી જ સુખ સુવિધાઓનો ત્યાગ કરી દીધો. આ કોઈ નાનો નિર્ણય નહોતો. તો જુઓ, એમના જીવનના પહેલા 30 વર્ષ એકદમ રાજવી ઠાઠમાઠમાં વીત્યા, અને પછી અચાનક 30 વર્ષની ઉંમરે મહાન ત્યાગ. આ એક જ નિર્ણયે ઇતિહાસની દિશા બદલી નાખી. કલ્પના કરો એ રાતની, જ્યારે આખું કપિલવસ્તુ સૂઈ રહ્યું હતું, ત્યારે સિદ્ધાર્થ પોતાના વફાદાર સારથી છન્ન અને પ્રિય ઘોડા કંથક સાથે ચૂપચાપ મહેલમાંથી નીકળી ગયા. નદી કિનારે પહોંચીને એમણે પોતાના રાજવી પોશાક અને ઘરેણાં ઉતારી દીધા, વાળ કાપી નાખ્યા અને એક સાધારણ ભિક્ષુના વસ્ત્રો ધારણ કરી લીધા. મહેલ તો પાછળ રહી ગયો, પણ જે સવાલો એમના મનમાં હતા એ તો સાથે જ હતા. હવે એમની અસલી યાત્રા શરૂ થઈ. સત્યની શોધમાં. એમણે વર્ષો સુધી જંગલોમાં ભટકીને અલગ અલગ ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો. આ સફરમાં સિદ્ધાર્થે જીવનના 2 અંતિમોનો અનુભવ કર્યો. એક તરફ રાજમહેલનો અત્યંત ભોગવિલાસ, અને બીજી તરફ શરીરને કષ્ટ આપતી કઠોર તપસ્યા, જેમાં અન્નજળનો પણ ત્યાગ હતો. પણ એમને સમજાયું કે આ બંને માર્ગ ખોટા છે. સાચો રસ્તો ક્યાંક વચ્ચે જ હોવો જોઈએ. અને ત્યારે જ એમને એક બહુ મોટી વાત સમજાઈ કે શરીરને દુઃખ આપીને કે પીડા આપીને મનને શાંત ન કરી શકાય. આત્મજ્ઞાન માટે શરીર અને મન બંનેનું સ્વસ્થ હોવું જરૂરી છે. આ જ વિચાર મધ્યમ માર્ગનો પાયો બન્યો. વર્ષોની આખરી શોધખોળ પછી હવે એક ક્ષણ નજીક આવી રહી હતી જે ઇતિહાસમાં અમર થઈ જવાની હતી. એક ક્ષણ જ્યારે રાજકુમાર સિદ્ધાર્થ બુદ્ધ બનવાના હતા. બિહારના બોધિગયામાં નિરંજના નદીના કિનારે એક પીપળાના વૃક્ષ નીચે સિદ્ધાર્થ અડગ નિશ્ચય સાથે ધ્યાનમાં બેઠા. એમણે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી મને પરમ સત્યનું જ્ઞાન નહીં મળે ત્યાં સુધી હું અહીંથી ઊભો નહીં થાઉં. અને પછી ઘણા દિવસોની ઊંડી સાધના પછી વૈશાખી પૂનમની એ ઐતિહાસિક રાત્રે આખરે એક ક્ષણ આવી ગઈ. એમના મનનો બધો જ અંધકાર દૂર થઈ ગયો. એમને ગોધી એટલે કે પરમ જ્ઞાન પ્રાપ્ત થયું. આ જ્ઞાન પ્રાપ્તિ સાથે જ સિદ્ધાર્થ હવે બુદ્ધ કહેવાયા. બુદ્ધ એટલે કે ધી અવેકન્ડ વન, એ વ્યક્તિ જે અજ્ઞાનની ઊંઘમાંથી જાગી ગયો છે અને જેણે પરમ સત્યને જાણી લીધું છે. હવે તેઓ ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા. પણ આ જ્ઞાન એમણે ફક્ત પોતાના સુધી સીમિત ન રાખ્યું.
એમણે જોયું કે આખી દુનિયા દુઃખમાં ડૂબેલી છે એટલે એમણે પોતાના જ્ઞાનને લોકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો અને એમના ઉપદેશનો આધાર હતો 4 આર્ય સત્ય. એમનો સૌથી પહેલો ઉપદેશ એમણે સારનાથમાં આપ્યો અને કોને ખબર છે? એ જ 5 સાથીઓને જેમણે કઠોર તપસ્યા છોડવા બદલ સિદ્ધાર્થનો સાથ છોડી દીધો હતો. આ ઐતિહાસિક ઘટનાને ધર્મચક્ર પ્રવર્તન કહેવાય છે, એટલે કે ધર્મના ચક્રને ગતિમાં લાવવું. એમના ઉપદેશનો આખો સાર આ 4 વાતોમાં છે. પહેલું, દુનિયામાં દુઃખ છે, આ એક હકીકત છે. બીજું, દરેક દુઃખનું મૂળ કારણ છે આપણી ઈચ્છાઓ, આપણી તૃષ્ણા. ત્રીજું, જો આ તૃષ્ણાને મનમાંથી કાઢી નાખવામાં આવે તો દુઃખનો અંત શક્ય છે. અને ચોથું, આ તૃષ્ણાનો અંત લાવવાનો એક ચોક્કસ રસ્તો છે જેને અષ્ટાંગિક માર્ગ કહેવાય છે. જ્ઞાન પ્રાપ્તિ પછીના લગભગ 45 વર્ષ સુધી બુદ્ધે પગપાળા ફરીને લોકોને દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવ્યો. ચાલો એક નજર કરીએ એમના સમાજ પરના પ્રભાવ પર. એમનો સંદેશ માત્ર આધ્યાત્મિક જ નહોતો. એમણે સમાજમાં ફેલાયેલી બદીઓ પર પણ પ્રહાર કર્યા. એમણે સત્ય અને અહિંસા પર સૌથી વધુ ભાર મૂક્યો. એટલું જ નહીં, એમણે ઊંચ નીચ અને જ્ઞાતિના ભેદભાવનો સખત વિરોધ કર્યો. એમનો સંદેશ માનવતાનો હતો. તો એમની આખી જીવનયાત્રા પર એક નજર કરીએ તો જન્મ, 30 વર્ષે ઘરનો ત્યાગ, 35 વર્ષની ઉંમરે જ્ઞાન પ્રાપ્તિ અને છેવટે 80 વર્ષની ઉંમરે કુશીનારામાં મહાનિર્વાણ. એક એવું જીવન જે આજે પણ કરોડો લોકો માટે પ્રેરણારૂપ છે. અને આ નિર્વાણ એમના ઉપદેશનું અંતિમ લક્ષ્ય છે. નિર્વાણ એટલે શું? એટલે કે દુઃખ, ઈચ્છા અને જન્મ-મરણના ચક્રમાંથી હંમેશા માટે મુક્તિ, પરમ શાંતિની અવસ્થા. 80 વર્ષની ઉંમરે બુદ્ધે શરીરનો ત્યાગ કર્યો, પણ એમના વિચારો અને ઉપદેશ આજે પણ જીવંત છે.